સમાંતર શ્રેણીનો ખૂબ જ અગત્યનો 3 માર્કનો દાખલો. ટીવીના એક સેટ ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી બનાવી. એનો મતલબ ત્રીજા વર્ષનું એનું ઉત્પાદન 600, એટલે કે A3 ત્રીજું પદ થાય 600. સાતમા વર્ષનું ઉત્પાદન 700, એટલે કે A7 સાતમું પદ થાય 700. તો આપણે માની લઈએ કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન હોય. એનો મતલબ એક સમાન હોય એટલે કે સમાંતર શ્રેણી છે. તો પહેલો પ્રશ્ન, પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા. એનો મતલબ પહેલું પદ માંગ્યું છે, 10મું પદ માંગ્યું અને 7મા વર્ષનું કુલ ઉત્પાદન એટલે કે 7 પદોનો સરવાળો માંગ્યો. હવે A3 બીજું પદ થાય A+3 - 1 એટલે કે A+2D બરાબર 600 અને સાતમું પદ 7 - 1 એટલે કે A+6D બરાબર 700. સમીકરણ 1 અને સમીકરણ 2 લોપની રીતે ઉકેલીએ. માઇનસ 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 એમાંથી એ કટ કરીએ 0, 2D - 6D -4D અને 700 માંથી 600 જાય એટલે કે -100. બે બાજુ માઇનસ માઇનસ પ્લસ, D બરાબર 100/4 એટલે કે 25 ચોકું 100. ડિફરન્સ D 25 આવ્યો. હવે અને કોઈ પણ એક સમીકરણમાં D બરાબર 25 સમીકરણ 1 માં કિંમત મૂકતા સમીકરણ 1 છે A+2D બરાબર 600. A+2D બરાબર 600. એની જગ્યાએ D ની જગ્યાએ આપણે કેટલા લખીએ? 25 એટલે કે 625 બરાબરની આ બાજુ આવે A+25 દુ 50 બરાબર 600. એ બરાબર 50 બરાબરની આ બાજુ આવે -50 અને 600 માંથી 50 જાય એટલે કે 550. એનો મતલબ શ્રેણીનું પ્રથમ પદ હોય 550. બીજું પદ 25 ટીવીનો વધારો થાય એટલે કે બીજું પદ 575. તો આપણને શ્રેણી બની ગઈ. કઈ રીતે શ્રેણી બનાવીએ? પ્રથમ પદ A+D, A+2D. હવે શ્રેણીનું પહેલું પદ પહેલા વર્ષનું ઉત્પાદન 550. એમાં ડિફરન્સ D કેટલો છે? 25 નો 25 ઉમેરીએ તો 575. એમાં 25 ઉમેરીએ તો પૂરા 600. સમાંતર શ્રેણી બની ગઈ. હવે માગેલા પ્રશ્નો આપણે જોઈએ. પ્રથમ વર્ષનું ઉત્પાદન, એનો મતલબ શ્રેણીનું પ્રથમ પદ A બરાબર 550 એટલે કે પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 હોય. પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો 10મા વર્ષનું ઉત્પાદન એટલે કે A10. 10મું પદ મેળવવાનું કીધું. A+10 - 1 × D એટલે કે A+9D. એની જગ્યાએ મારે મૂકવાના છે 550. 9D, D ની જગ્યાએ મારે મૂકવાના છે 25 એટલે કે 550 વત્તા 25 × 9 = 225. હવે 550 માં 200 ઉમેરીએ તો 750 અને એમાં 25 ઉમેર્યું તો 775. 10મા વર્ષનું ઉત્પાદન આપણને કેટલું થાય? 775. આના પછીનો પ્રશ્ન પૂછવામાં આવ્યો 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે કે 7 પદોનો સરવાળો. ત્રીજો પ્રશ્ન S7 7 પદોનો સરવાળો. A+n/2 A+an. હવે અહીં 7 લખું તો 7/2 A+A7. 7મા પદનું ઉત્પાદન, 7મા વર્ષનું ઉત્પાદન A7 આપણી પાસે નથી. તો મોટા સૂત્રનો ઉપયોગ કરીએ. સરવાળાનું મોટું સૂત્ર Sn બરાબર n/2 2A + n-1 × D. આ સૂત્રમાં કિંમત મૂકું તો n ની જગ્યાએ આપણે 7 પદોનો સરવાળો કીધો છે તો 7/2 2A. શ્રેણીનું પ્રથમ પદ 550 + n-1 એટલે કે 7 - 1 એટલે 6 અને ડિફરન્સ D. ડિફરન્સ D કેટલાનો છે? 25 નો. 25 25 ટીવીનો વધારો થાય તો સાદું રૂપ આપીએ 7/2 550 ના ડબલ પૂરા 1100 અને 25 છક 150 એટલે કે 150. હવે સાદું રૂપ આપીએ તો 7/2 1100 માં 100 નાખીએ 1200, 1250
એના ભાગાકારમાં 2, 1250 ના અડધા 625, તો 625 ને આગળ ગુણાકારમાં કેટલા છે 7, 2 નો ગુણાકાર કરી નાખું 625 ગુણાકારમાં 7, 7 5 35 વધી 3, 7 2 14 ને 3 17 વધી 1, 6 7 42 ને 1 43, 43 75, એટલે કે આના 7 પદોનો સરવાળો 7 વર્ષનું ઉત્પાદન 4375 ટીવી બનાવી હોય. જોઈ લો આખો દાખલો તમે એક વખત.